દશેરા પર બની રહ્યા છે દુર્લભ સંયોગ। આ 3 રાશિના લોકોને જલસો પડી જશે। હાલમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે। નવરાત્રિના દિવસોમાં જગતજનની માતા જગદંબાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। નવરાત્રિ પૂર્ણ થાય એ પછીના દિવસે દશેરો ઉજવાય છે। દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે। હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે 12 ઓક્ટોબરે દશેરો ઉજવવામાં આવશે અને આ દિવસે દુર્ગા માતાની મૂર્તિનું વિસર્જન પણ થશે। આવી સ્થિતિમાં જ્યોતિષીય ગણતરી મુજબ આ વર્ષે દશેરા પર ઘણા દુર્લભ સંયોગો બની રહ્યા છે, જેની અસર કેટલીક રાશિના લોકો પર વધુ જોવા મળશે। તો ચાલો આજના આ વિડીયોમાં જાણીએ કે દશેરાના દિવસે કઈ રાશિના લોકોનું ભાગ્ય ખુલી શકે છે। જ્યોતિષીઓના જણાવ્યા મુજબ આ વર્ષે દશેરો 12મી ઓક્ટોબરે છે અને દશેરાના દિવસે 2 રાજયોગ રચાઈ રહ્યા છે, જેમાં શનિ અને શુક્ર અનુક્રમે સસ રાજયોગ અને માલવ્ય રાજયોગ રચી રહ્યા છે, જેની અસર 12 રાશિના લોકો પર જોવા મળશે। તે કેટલાક પર સકારાત્મક અસર કરશે અને અન્ય પર નકારાત્મક અસર કરશે। દશેરાના દિવસે શુક્ર પોતાની રાશિ તુલામાં હશે, જેના કારણે માલવ્ય રાજયોગ રચાશે। તેમજ કર્મફળદાતા શનિ પણ પોતાની રાશિ કુંભ રાશિમાં રહીને સસ રાજયોગ બનાવી રહ્યા છે, જેની અસર 3 રાશિના લોકો પર વધુ જોવા મળશે, જેમાં વૃષભ, તુલા અને મકર રાશિના લોકોનો સમાવેશ થાય છે। આવો આ રાશિઓ પર કેવી અસર રહેશે એ જાણી લઈએ। પહેલી રાશિ છે વૃષભ રાશિ। આ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે। તમે તમારા કરિયરમાં મોટી સફળતા મેળવી શકો છો। નોકરીમાં પગાર વધી શકે છે। સમાજમાં માન સન્માન વધી શકે છે। કોર્ટ કચેરીની બાબતમાં વિજય મળી શકે છે। બીજી રાશિ છે તુલા રાશિ। આ રાશિના લોકો માટે આ સમય સારો રહેશે। તમને તમારી પસંદગીની નોકરી મળશે। દેવામાંથી રાહત મળશે। આર્થિક સ્થિતિ મજબૂત રહેશે। અટકેલું ધન પાછું મળશે। તમને દરેક કાર્યમાં સફળતા મળશે। ત્રીજી રાશિ છે મકર રાશિ। આ રાશિના લોકોને તેમના કરિયરમાં મોટી સફળતા મળશે। અણધાર્યો આર્થિક લાભ થઈ શકે છે। વેપારમાં સારો ફાયદો થઈ શકે છે। બેરોજગાર લોકોને રોજગાર મળી શકે છે। ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે। અમે તેની પુષ્ટિ કરતા નથી।